નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આપણે હવે ટૂંક સમયમાં આપણો પીએમ કિસાનનો 19મો હપ્તો રિલીઝ થવાનો છે. તેના વિશે આપણે પહેલા વિડીયોમાં વાત કરેલી છે કે પીએમ કિસાનનો 19મો હપ્તો આપણને ક્યારે મળશે. તો મિત્રો, હવે આપણે 19મો હપ્તો મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે આજે વાત કરીશું. જે મિત્રો આપણે 4 સ્ટેપ છે તેને આપણે પૂરા કરવાના રહેશે. જે ખેડૂત મિત્રોને જે 4 સ્ટેપ છે તે પૂરા કરેલા નહીં હોય તે ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો 19મો હપ્તો મળવા પાત્ર નહીં હોય. તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને બેલ આઇકનનું જે ઓપ્શન છે તેને આપણે ઓલ ઉપર સેટ કરી દેજો, જેનાથી આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને સૌથી પહેલાં તેની નોટિફિકેશન જોવા મળે. તો મિત્રો, આપણે જે પીએમ કિસાન માટે પહેલાં આપણે હમણાં જ એક આઈડી બનાવવાની છે ખેડૂત મિત્રોને પીએમ કિસાનના લાભાર્થીઓ માટે. તે 19મા હપ્તા માટે આપણે પહેલું સ્ટેપ છે કે આપણે ખેડૂત આઈડી બનાવવાની હતી. તો મિત્રો, બધા ખેડૂત મિત્રોને પોતાનું ફાર્મર આઈડી બનાવી રાખવું પડશે. ત્યાર પછી જ આપણને 19મો હપ્તો આપણને જોવા મળે. નહીંતર આપણે પીએમ કિસાનને જે લાભાર્થીઓ છે તેમને ફાર્મર આઈડી બનાવવામાં નહીં આવી હોય તો તેમને પીએમ કિસાનનો 19મા હપ્તાનો લાભ મળશે નહીં. તો તેના પછી મિત્રો આપણે આપણે આગળ આપણું સ્ટેટસ ચેક કરવાનું રહેશે. મિત્રો, તેમાં આપણે જે 3 ઓપ્શન આપેલા છે તે તમને કમ્પ્લીટ જોવા મળતા હશે તો તમને પીએમ કિસાનનો 19મો હપ્તો મળવા પાત્ર હશે. તો મિત્રો, આપણે અહીંયાથી આપ જોઈ શકો છો હજી સુધી પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જોવા નહીં મળતી. તો મિત્રો, જો મિત્રો તારીખ મળશે તો અહીંયા આપણને જે 19મા હપ્તાની જે તારીખ આપવામાં આવી હતી 5 ઓક્ટોબર 2024 ના રોજ આપણને પીએમ કિસાનના 18મા હપ્તા આપણને મળ્યું હતું. ત્યાં આપણને તારીખ જોવા મળે છે. તો મિત્રો, જ્યારે પણ હપ્તા પીએમ કિસાનના હપ્તા માટેની જે તારીખ રિલીઝ કરવામાં આવશે તો પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જોવા મળશે. મિત્રો, તમે પીએમ કિસાનની વેબસાઇટ ઓપન કરીને જોઈ શકો છો. તો મિત્રો, આપણે હવે આપણું સ્ટેટસ ચેક કરવાનું રહેશે કે આપણે પીએમ કિસાનનો 19મો હપ્તો લેવા માટે આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, આપણે પીએમ કિસાનનું જે આપણું સ્ટેટસ છે તેને ચેક કરવાનું રહેશે. તો મિત્રો, અહીંયા તમારી સ્થિતિ જાણો તેના ઉપર ક્લિક કરી તમારો અહીંયા રજિસ્ટર નંબર નાખી કેપ્ચા કોડ ભરી ઓટીપી નાખીને તમે ત્યાંથી તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. કદાચ મિત્રો તમારી પાસે રજિસ્ટર નંબર ન હોય તો તેના ઉપર જે ઓપ્શન આપેલું છે આ જગ્યા ઉપર ત્યાંથી તમે તમારું જે ખેડૂત નોંધણી નંબર છે ત્યાંથી તમને મળી જશે. તો મિત્રો, અહીંયા તમારે ફક્ત ને ફક્ત તમારો જે પીએમ કિસાનમાં જે આપણે નંબર આપેલો છે તેને અહીંયા નાખી કેપ્ચા કોડ ભરી અને મિત્રો અહીંયાથી તમે તમારું રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો પીએમ કિસાનનો. ત્યાર પછી મિત્રો આપણે સ્ટેટસ ચેક કરવા જઈએ ત્યાં આપણને મિત્રો એલિજિબલ સ્ટેટસ આપણે જ્યારે ચેક કરીએ ત્યારે આપણે લેન્ડ સીડિંગ, આધાર બેંક એકાઉન્ટ સીડિંગ ને આપણું કેવાયસી આપણે પૂરું કરેલું છે તો જ તમને પીએમ કિસાનનો 19મો હપ્તો મળવા પાત્ર છે. તો મિત્રો, જે લોકોનો લેન્ડ સીડિંગ ન હોય તે પોતાના તાલુકામાં જઈ ખેતીવાડીના વિભાગમાં જઈને તમે ત્યાંથી તમારું લેન્ડ સીડિંગ કરાવી શકો છો. ત્યાર પછી જે બેંક આધાર એકાઉન્ટ સીડિંગ છે તેને તમારે બેંકમાં જઈ ડીબીટી કરાવવાનું રહેશે. ત્યાર પછી તમારું અહીંયા સ્ટેટસ ઓકે થઈ જશે. મિત્રો, કેવાયસી છે તો કેવાયસી તમે તમારા મોબાઈલથી ઓટીપી દ્વારા પણ કરી શકો છો. તો મિત્રો, આ આપણા 4 સ્ટેપ પૂરા કરેલા હશે તો પીએમ કિસાનનો આપણને હપ્તો મળી રહેશે. નહીં તો આપને પીએમ કિસાનનો હપ્તો નહીં મળે. જે લોકો ટૂંક સમયમાં જે આપણે કેવાયસી કરેલી છે આધાર સીડિંગ ને કેવાયસી ત્યાં મિત્રો આપણને હમણાં જ કરાવી છે તો 15 દિવસ પછી સ્ટેટસમાં યસ બતાવવા મળશે. તો મિત્રો, તમારે 15 દિવસમાં અહીંયા રાહ જોવી પડશે. મિત્રો, તમે પોતાના રીતે જો આપણું પીએમ કિસાનની કેવાયસી કરવા માંગતા હોય તો તમારે પીએમ કિસાનની વેબસાઇટને ઓપન કરી નીચે સ્ક્રોલ કરશો એટલે આપણને ઓપ્શન જોવા મળશે. મિત્રો, અહીંયા નીચે સ્ક્રોલ કરશું એટલે આપણને ઓપ્શન જોવા મળશે
આ જગ્યા ઉપર ઈ કેવાયસી તેના ઉપર આપણે ક્લિક કરી અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખી જે મોબાઈલ નંબર આપણે લિંક કરેલો છે આધાર નંબર માં એક ઓટીપી આવશે ઓટીપી નાખીને તમે આપણું જે પીએમ કિસાનનું ઈ કેવાયસી કરી શકો છો। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું આપણે એક નવા વિડીયો સાથે। જય હિન્દ જય ભારત।